રાજકારણમાં તો તમે ઘણી પાર્ટીઓ જોઈ હશે, પરંતુ સોશિયલ મીડિયા પર હાલ એવી પાર્ટી વાયરલ થઈ રહી છે જેના નામે લોકો પહેલા હસ્યા અને પછી વિચારતા થઈ ગયા. નામ છે કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP. કહેવાય રહ્યું છે કે માત્ર 3 દિવસમાં જ 70,000થી વધુ લોકો આ પાર્ટી સાથે જોડાઈ ગયા છે અને હમણાં CJPના 3 મિલિયનથી વધુ ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામ પર. માહિતી મુજબ આખી ચર્ચાની શરૂઆત સુપ્રીમ કોર્ટની એક સુનાવણી દરમિયાન થયેલી ટિપ્પણીથી થઈ હતી. ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે બેરોજગાર યુવાઓના અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ જેવા બની જાય છે અને પછી દરેક પર હુમલો કરવા લાગે છે. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિરોધ અને ચર્ચા શરૂ થઈ. બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી કે આ ટિપ્પણી ફેક ડિગ્રીને લઈને વ્યવસાયમાં આવતા લોકો માટે હતી, પરંતુ ત્યાં સુધીમાં આ મુદ્દો સોશિયલ મીડિયા પર મોટો ટ્રેન્ડ બની ગયો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પૂર્વ સોશિયલ મીડિયા વર્કર અભિજીત દીપકેએ વ્યંગના અંદાજમાં કોકરોચ જનતા પાર્ટી શરૂ કરી. શરૂઆતમાં લોકોને આ ફક્ત મજાક લાગી, પરંતુ ધીમે ધીમે હજારો યુવાનો તેને સિસ્ટમથી નારાજ લોકોના અવાજ તરીકે જોવા લાગ્યા. પાર્ટીના 5 મુદ્દાવાળા મેનિફેસ્ટોમાં મહિલાઓને 50% અનામત, મીડિયા નિષ્પક્ષતા અને પક્ષપલટા સામે કડક કાર્યવાહી જેવી વાતો સામેલ કરવામાં આવી. સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીનશોટ ઝડપથી વાયરલ થયા અને ચર્ચાઓ થઈ રહી છે. આ ચર્ચામાં રાજકારણનો રંગ ત્યારે ઉમેરાયો જ્યારે તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુવા મોઇત્રા અને કીર્તિ આઝાદના નામ પણ આ ટ્રેન્ડ સાથે જોડાયા. કોઈએ તેને દેશને સૌથી ઈમાનદાર પાર્ટી કહી તો કોઈએ કહ્યું કે અહીં રાજકારણ કરતાં વ્યંગ વધારે છે. હવે સવાલ એ છે કે શું કોકરોચ જનતા પાર્ટી ફક્ત સોશિયલ મીડિયા મીમ બની રહેશે કે પછી યુવાઓની નારાજગીનું એક મોટું ડિજિટલ આંદોલન સાબિત થશે? તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જણાવો.